કંસ પોતાનું બળ જમાવી રહ્યો હતો ત્યારે બંદીવાન બનેલા વાસુદેવ અને દેવકી ગજરાજ પ્રસાદના એકાંતમાં ઝૂરી રહ્યા હતા. કારાવાસમાં વસુદેવ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના, બંધન વિમોચક કોઈ ઉદ્ધારક ઉતરી આવે એવી યાચના કરતા દેવકી પણ પ્રાર્થનામાં સાથ આપતી. સુશીલ આર્ય પત્નીને સુગમ એવા વ્રતો તે આચરતી. પોતાની કુખે ઉદ્ધારક જન્મે એવી ઝંખના સેવતી. ઘણીવાર મધરાતે એ ઊંઘમાંથી ઝબકી જાગી વસુદેવની સોળમાંથી સરકી કર જોડી શીશ નમાવીને કરગરતી, ભગવાન જગત આધાર, મારી કુખે તારણહાર ક્યારે પાકશે, મારી આશા ક્યારે ફરશે. ઘણીવાર પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને એ આમ કરગરતી ત્યારે ભગવાન એની વિનવણી સાંભળી છે એવું એને લાગતું અને નવી સ્ફુરેલી આશા અને શ્રદ્ધાથી એ વાસુદેવની સેવા કરતી અને તેને આનંદમાં રાખવાનો યત્ન કરતી. આમ એના વેદનાભર્યા દિવસ અને રાત વહી જતા. મગધની રાજકુમારીઓ સાથે લગ્ન કરીને કંસ પાછો ફર્યો. તે પછી થોડા જ વખતમાં દેવકીએ પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર જન્મના સમાચાર યાદવોમાં ફેલાયા. સાથે એ નવજાત શિશુનો કંસ પોતાને હાથે સંહાર કરશે એ ભયંકર વિચારે તે કંપી ઉઠ્યા. યાદવોનું એક કુલ વૃષ્ણિ નામે ઓળખાતું એનો યુવાન સરદાર અક્રૂર સદૈવ ધર્મ માર્ગે ચાલનારો હતો. તે ન્યાયપંથથી ચરતો નહીં. આથી યાદવોનો એનામાં પૂરેપૂરો વિશ્વાસ હતો. યાદવ નેતાઓએ કંસ પાસે જઈ તેના દુષ્ટ નિશ્ચય તજી દેવાનું સમજાવવા માટે અક્રૂરને વિનંતી કરી. તેમણે કહ્યું, એક નિર્દોષ નવજાત શિશુની હત્યા કરવી એ તો ખરેખર અધમતાની પરાકાષ્ઠા છે. અક્રૂરે યાદવ નેતાઓની વિનંતી સ્વીકારી. વસુદેવ જ્યારે દીધેલું વચન પાળવા બાળકને લઈને કંસ પાસે ગયા ત્યારે અક્રૂર પણ બીજા કેટલાક યાદવ અગ્રણીઓની લઈને તેની સાથે ગયો. કંસ રાજ્યાસન પર વિરાજમાન હતો. એની આસપાસ એના વિશ્વાસુ અનુચરો અને મગધના સશસ્ત્ર યોદ્ધાઓ બેઠા હતા. વસુદેવ વગેરે આવતા જોઈ એણે તુચ્છકાર દાખવ્યો. બાળ હત્યાનો પાપાચાર ન કરવા અક્રૂરે કંસને વિનવ્યો. અશ્રુપૂર્ણ નેત્રે વસુદેવે પણ બાળકને જીવનદાન આપવાની યાચના કરી. અક્રૂરે કર જોડી કહ્યું, મહારાજ, કંઈક તો દયા દાખવો. હું આપની પાસે દયાની ભિક્ષા માંગુ છું. આ બાળકે આપનું શું બગાડ્યું છે? એક નિર્દોષ શિશુની હત્યા કરવી તે આપને છાજે છે. એ કૃત્ય અનાર્ય છે, પાપમય છે. આપને જો કોઈ પણ ભય હોય તો તે દેવકીના 8મા પુત્ર તરફથી છે. પ્રથમ પુત્ર તરફથી તો કોઈ ભય નથી. ભવા ચડાવીને કંસે કહ્યું, હું કોઈ પણ જોખમ ખેડવા માંગતો નથી. બાળકને પોતાના હૃદય સરસું ચાપીને વસુદેવે કહ્યું, મહારાજ, રાજા તો ચતુર્ભુજ વિષ્ણુ સમા કરુણાના અવતાર હોય છે. કંસે તિરસ્કારપૂર્વક તેમની વાત સાંભળી અને દુષ્ટતાની અવધિમાં ક્રૂર અટ્ટહાસ્ય કરીને બોલ્યો, તમારો ભગવાન દયાનિધિ છે ને? તો જાઓ એની સહાય યાચો. હું ભગવાન નથી અને થવા માગતો પણ નથી. હું દયાળુ છું જ નહીં. અક્રૂરે અને વસુદેવે ઘણી આજીજી કરી પણ બધું મિથ્યા નીવડ્યું. કંસ તેમના તરફ તુચ્છકાર અને તિરસ્કાર ભરી દ્રષ્ટિથી જોઈ રહ્યો. વસુદેવ અને અક્રૂર વિનંતી કરતા બંધ થયા ત્યારે કંસ ઊભો થયો. વાસુદેવના હાથમાંથી
તેના બાળકને છીનવી લીધું અને જોરથી તેના મસ્તકને ધરતી પર અફરાયું. ત્યાં ઊભેલા યાદવોના મોંમાંથી ભયનો ચિત્કાર નીકળી ગયો. કંસે વાસુદેવના બાળકની હત્યા કરી એ સમાચાર સાંભળી યાદવોને વજ્રઘાત થયો. તેઓ કિંકર્તવ્ય મૂઢ બની ગયા. શું કરવું, કોની પાસે જવું એ કંઈ જ તેમને સૂઝ્યું નહીં. પુરુષોના શોકની સીમા ન રહી. સ્ત્રીઓએ છાતી માથા કૂટ્યા. બધા ત્રાસી ઉઠ્યા. સૌને થયું કે આ દુરાચાર અટકાવવા કંઈક કરવું જ જોઈએ. આખરે નેતાઓ રાજા ઉગ્રસેનના મહેલમાં ગયા. પોતાના પુત્રની ઘોર કૃત્યની વાત સાંભળી રાજા ઉગ્રસેનની આંખમાંથી આંસુ સરી પડ્યા. અસ્થિર પગલે એ કંસના મહેલમાં એને ઠપકો આપવા ગયા. પિતા અને પુત્ર બંને મળ્યા ત્યારે શું થયું તેની કોઈને કશી ખબર ન પડી. પણ રાજાને કંસના મહેલમાંથી બહાર નીકળતા કોઈએ જોયા નહીં. તેમની રાણીઓ અને તેમની પરિચર્યા કરનાર કેટલાક અનુચરો સિવાય કોઈને તેમને મળી પણ શકાયું નહીં. આમ રાજા પોતાના જ પુત્રના હાથે બંદીવાન બન્યા. આર્યોના આચાર પ્રમાણે પિતાએ જ પરમેશ્વર દેખાતો. પરિણામે યાદવોને કદી ન અનુભવેલો એવો તીવ્ર આઘાત થયો. બીજે દિવસે કંસના માણસોએ મથુરામાં કેર વર્તાવ્યો. વાસુદેવ તથા દેવકીને જ્યાં પૂરી રાખવામાં આવ્યા હતા તે પ્રસાદમાં સાધુ ચરિત અક્રૂરને પણ કેદ રાખવામાં આવ્યા. અક્રૂરની સાથે આવેલા અગ્રણીઓના આવાસોમાં પણ આગ લાગી ગઈ. રાજા ઉગ્રસેનના મહેલના દ્વાર પર ચોકી કરતા દ્વારપારોની હત્યા કરવામાં આવી. લોકો ભયભીત થઈ ઘરમાં પુરાઈ રહ્યા. જેમને શિક્ષાનો ઘણો ભય લાગ્યો તે યાદવો નગર છોડીને નાસી ગયા. વિજયોત્સવ ઉજવવા વિશ્વાસુ ઘોડેસવારો સાથે કંસ પોતાના રથમાં બેસીને નગરના રાજમાર્ગ પરથી પસાર થયો. પોતાના મરતિયાઓના હર્ષનાદો અને તેમના જુલમનો ભોગ બનેલાઓના આર્તનાદો તેણે સાંભળ્યા. વૈર તૃપ્તિ અનુભવતા એણે પોતાની મૂછને વર આપ્યા. યાદવોને યોગ્ય શિક્ષા મળી હતી. કારાવાસ બનેલા પ્રાસાદના એકાંત વાતાવરણમાં પલંગ પર સૂતેલી અસહાય અને આક્રંદ કરતી દેવકીની સામે વસુદેવ શોકગ્રસ્ત વદને બેઠા. દેવકીની આંખમાં આંસુ પણ ખૂટ્યા હતા. તે સારવાનું બળ પણ એનામાં રહ્યું ન હતું. ઉજ્જડ બની ગયેલા ઉરમાંથી વેદનાની ચીસ નીકળતી હતી. હે ભગવાન, મારા નાથ દયાનિધિ, હવે તો તું તારણહારને મોકલી આપ, જલ્દી મોકલી આપ. બાજુમાં ઊભા રહેલા અક્રૂરે વસુદેવ અને દેવકીને આશ્વાસન આપ્યું. ભગવાન દુઃખ મોકલે છે તે માત્ર કસોટી કરવા. દેવકી બહેન, ગભરાઈશ નહીં. વસુદેવને એણે કહ્યું, તારણહાર અવશ્ય પધારશે. વસુદેવ પરમાત્માની ગતિ અકર છે. 4 દિવસ પહેલાં મને શુભ સમાચાર મળ્યા. થોડા દિવસમાં જ પૂજ્ય મુનિવર્ય કૃષ્ણ દ્વૈપાયન ઇન્દ્રપ્રસ્થ જતા અહીં રોકાશે. પ્રાજ્ઞોમાં શ્રેષ્ઠ એવા વેદવ્યાસ આપણને કંઈક માર્ગ બતાવશે. અક્રૂર વયે યુવાન હતો, પણ ઠરેલપણામાં પ્રૌઢ હતો. ઈશ્વરમાં એની શ્રદ્ધા અવિચર હતી. મથુરાની પ્રજાના શોક અને સંકટમાં એ સદૈવ તેમની પડખે ઊભો રહેતો, એટલે એ લોકપ્રિય પણ હતો. ગુપ્તચરોએ કંસને સમાચાર આપ્યા, બળવો દબાવી દીધો છે.
ઘણા યાદવ અગ્રણીઓ પોતાના કુટુંબીઓ સાથે મથુરાથી ભાગી ગયા છે. કેટલાક અગ્રણીઓ તો હતાશ થઈ જતા આપને શરણે આવ્યા છે, પરંતુ આપને જેઓ વફાદાર છે એમને પણ અક્રૂર જેવા ઉદાર ચરિત્રને આપે શિક્ષા કરી તે ખૂબ ખટકે છે. પહેલે જ ઝપાટે પોતે જે વિજય મેળવ્યો તેથી કંસને પૂરેપૂરો સંતોષ થયો હતો અને લાગ્યું કે લોક લાગણી ઉશ્કેરાયેલી છે, તેને હવે સમાવી દેવી જોઈએ. એટલે અક્રૂરને છોડી મૂકવો અને એને યોગ્ય લાગ્યું. પ્રજાજનો એના છુટકારાથી રાજી થઈ પોતાના ગુણગાન ગાવામાં વિરોધની લાગણી ભૂલી જશે એવી એની ધારણા હતી. પ્રબલ કુરુ જાતિના પ્રતાપી નરશાર્દુલ ભીષ્મ તરફથી સંદેશો લઈને કેટલાક ઘોડેસવારો આવી પહોંચ્યા અને વસુદેવને ઇન્દ્રપ્રસ્થ આવવા માટે નિમંત્રણ તેણે મોકલાવ્યું હતું. તેની ખબર કરી. ઉત્તર શું આપવો તે કંસને તરત સૂઝ્યું નહીં. હસ્તિનાપુરના પ્રબલ સામ્રાજ્યના અધિષ્ઠાતા ભીષ્મ અપ્રતિમ મહારથી હતા. તેમના નિમંત્રણની અવગણના કરવી એટલે એક મોટો દુશ્મન ઊભો કરવા જેવું હતું. કંસને એ મુશ્કેલીમાંથી રસ્તો ન સૂઝ્યો, પણ હસ્તિનાપુરમાં બધા અક્રૂરનું સન્માન કરતા હતા તે એ જાણતો હતો. એટલે તે કદાચ રસ્તો બતાવે એમ માની અક્રૂરને એણે કારાવાસમાંથી મુક્ત કર્યો. અક્રૂરને જુલ્મી કંસનો અનુગ્રહ જોઈતો ન હતો. મુક્ત થતાં જ એ પોતાને ઘેર ગયો અને કુટુંબીજનોને એણે ગોકુળ મોકલી આપ્યા. પણ પોતે ભયગ્રસ્ત પ્રજાને આશ્વાસન આપવા મથુરામાં જ રહ્યો. જ્યાં જ્યાં એ ગયો ત્યાં એને કંસના દૂતોએ ગુજારેલા જુલ્મોની કહાણી સાંભળવા મળી. પોતાનાથી થઈ શકે તે સર્વ મદદ એણે આર્તોને કરી અને પોતાની પાસે જેનો અખૂટ ભંડાર હતો એવી ઈશ્વર શ્રદ્ધાની એણે તેમને લહાણ કરી. એ લોકોને કહ્યું, આપણા પર ભગવાન દુઃખ મોકલે છે. આપણે એ અગ્નિમાંથી તપી કુંદન થઈ બહાર નીકળીએ તે માટે શ્રદ્ધા રાખીશું તો ભગવાન પોતે માર્ગ મોકળો કરી આપશે. એમનું વચન આપણે ભૂલવું નહીં કે ભક્તોનો નાશ થતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ એ વચનનું ઋષિમુનિઓએ પણ સમર્થન કર્યું છે. અક્રૂરની આ સાંત્વના સાંભળી મથુરાવાસીઓના હૃદયના આશાનો સંચાર થયો અને તેમનામાં યાતના સહન કરવાનું અને ધૈર્ય કેળવવાનું બળ આવ્યું.